તો દક્ષિણ ગુજરાતમાં પણ અત્યારે જળ પ્રલયની સ્થિતિ છે। નવસારી, વલસાડ કે સુરત ત્યારે તમામ જગ્યા પર વરસાદી પાણી ભરાઈ ગયા। વલસાડમાં બારે મેઘ ખાંગા થતા શહેર આખું બેટમાં ફેરવાઈ ગયું છે। એ દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં ગાડીઓ રમકડાની માફક તણાતી હતી, વાહનો ફરતા હતા, એ જ રસ્તા પર હોડી દોડતી થઈ ગઈ છે। હવે જાહેર માર્ગો પર કેડસમાં પાણી ભરાતા હોડીનો સહારો લેવા હવે વલસાડવાસીઓ મજબૂર બન્યા છે। ઘટનાને પગલે આસપાસના લોકોમાં પણ હવે કુતૂહલ સર્જાઈ ગયું છે। લોકો બહાર નીકળતાની સાથે જ હાલાકીનો સામનો કરી રહ્યા છે। લોકોએ પૂરની સ્થિતિ વચ્ચે બોટિંગની મજા માણી હોવાના દ્રશ્યો ટીવી9ની સ્ક્રીન પર સામે આવ્યા। 35 ઇંચથી વધુ વરસાદને પગલે સમગ્ર શહેરની હાલત કફોડી બની ગઈ છે। 35 ઇંચ વરસાદ અત્યારે વલસાડમાં જોવા મળ્યો, જેને કારણે ત્યાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, પરંતુ જે લોકો બહાર નીકળે છે પણ હવે હોડીના સહારે નીકળી રહ્યા છે। એક સમય પર આ એ જ રસ્તાઓ છે કે જ્યાં 2 વ્હીલર 4 વ્હીલર વાહનોથી અવરજવર થતી હતી, પરંતુ અત્યારે સ્થિતિ એ આવી ગઈ કે લોકો હોડીના સહારે બહાર નીકળી રહ્યા છે। રસ્તા ઉપર હોડી દોડતી દેખાઈ રહી છે। વલસાડમાં અત્યારે સ્થિતિ ખૂબ ખરાબ છે અને આગામી કલાકોમાં પણ જે પ્રકારે હવામાન વિભાગની દક્ષિણ ગુજરાતને લઈને આગાહી છે તે પણ અતિ ભારેની છે, એટલે હજુ પણ આગામી કલાકો તેમના માટે ચેલેન્જિંગ સાબિત થવાના છે, પરંતુ તંત્રની કામગીરી પણ એટલી ચેલેન્જિંગ હવે બની જવાની છે।